Myself, Pratik Dhamelia. I heartily invite all of you in 3-Star Education's YouTube channel. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 નો પહેલો જ અગત્યનો પ્રમેય. તો હવે આ જે પ્રમેય છે એ મુખ્ય કેટલી રીતે પૂછાઈ શકે છે? તો આ જે પ્રમેય છે તે મુખ્ય 4 રીતે પૂછાઈ શકે છે. બે રીત એવી છે કે જે આ પ્રમેયનું ફેમસ નામ હોય છે, જ્યારે બીજી બે રીત તો સર્વસામાન્ય છે જ, જે દરેક પ્રમેયમાં આવી શકે, એમનું શાબ્દિક લખાણ ને એમનું ગાણિતિક લખાણ. જે અહીંયા આ શાબ્દિક અને આ ગાણિતિક લખાણ. પ્લસ બીજી વસ્તુ કે જો તમારે લોકોને આ પ્રમેય વ્યવસ્થિત સમજવો હોય તો જે થિયરીમાં ભાગ નંબર 1 છે, ત્યારબાદ ભાગ નંબર 2 ની સ્ટાર્ટિંગની થિયરી, એવા સંજોગો, એવી બે કન્ડિશન કે જેમાં આપેલ ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય, જો આટલી થિયરી તમને લોકોને પરફેક્ટલી ખબર હશે તો આ થિયરમ તમારા માટે ઇઝીલી પ્રૂવ થઈ જશે. બરોબર છે? તો હવે જોઈએ કે પ્રમેય છે શું. તો આ પ્રમેય સમજવા માટે પહેલાં તો આકૃતિ હોય તો તમે લોકો સરળતાથી સમજી શકો, એટલા માટે મેં આકૃતિ પહેલેથી જ દોરી રાખી છે. હવે તો જોઈએ આપણે કે કઈ 4 રીતે પૂછાય છે. પહેલી રીત કે તમને લોકોને એમ કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય સાબિત કરો. ત્યારબાદ બીજી રીત એવી છે કે આપણને એવી રીતે પૂછી શકે કે થેલ્સનું પ્રમેય સાબિત કરો. અને હવેની જે બે રીતો છે એના માટે આકૃતિ કમ્પલસરી છે. જે ગાણિતિક રીતે પૂછે છે એવું સમજાવું, હું આકૃતિ સમજાવતો જઈશ અને સાથે અહીંયા રકમ વાંચતો જઈશ. કે જો રેખા L એ ત્રિકોણ ABC ની બાજુ AB અને AC, તો આ દોરી છે મેં રેખા L, આ જે છે ત્રિકોણ ABC એની બાજુ AB અને AC ને અનુક્રમે એટલે કે લાઈનમાં ક્રમશઃ પહેલા AB બાજુ બોલ્યા હતા, તો જે પહેલું બિંદુ લખ્યું તે AB સાથે રિલેટેડ છે અને બીજું લખ્યું તે AC સાથે રિલેટેડ છે. અનુક્રમે P અને Q બિંદુમાં છેદે છે, તથા આ જે છે તે ત્રીજી બાજુ સાથે સમાંતર છે. આ રેખા L BC સાથે સમાંતર છે. તો હવે આપણે એવું સાબિત કરવાનું છે. તો સાબિત કરો કે આ થોડું ઘણું વિદ્યાર્થી મિત્રો સમપ્રમાણ જેવું છે, જે આપણે લાસ્ટ થિયરીમાં સમજાવ્યું હતું કે જેમનો ભાગાકાર સરખો થાય એ સમપ્રમાણમાં છે તેવું કહેવાય. તો અહીંયા જોઈ શકો છો કે ભાગાકાર આપણે સરખો દર્શાવેલો છે. હવે કોની સાથે ને કઈ રીતે સમપ્રમાણમાં છે? તો તે રેખા વડે તે બે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન થાય, એટલે કે સમપ્રમાણમાં એટલે કે આ બે ટુકડા અને આ બે ટુકડા જે વિભાજન થયા છે તે સમપ્રમાણમાં થાય, એટલે કે એમનો ભાગાકાર સમાન આવે તેવું તમારે સાબિત કરવાનું છે. કે આ જે રેખા L છે તે આ બંને બાજુઓનું વિભાજન કરે છે, તો એ વિભાજન સમપ્રમાણમાં થાય તેવું સાબિત કરવાનું છે. એટલે કે AP ના છેદમાં PB બરાબર AQ ના છેદમાં CQ. હવે હું ફરી એકવાર શાબ્દિક લખાણ વાંચતો જાઉં અને આકૃતિ સમજાવતો જાઉં. જો કોઈ એક રેખા ત્રિકોણની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે, જો કોઈ એક રેખા આ ત્રિકોણની આવડિયા બે બાજુઓને ભિન્ન એટલે કે અલગ અલગ બિંદુમાં છેદે, એટલે તમારા રેખા આમ જ દોરવી પડે. જો આવો ઉલ્લેખ ન કર્યો હોય કે ભિન્ન બિંદુમાં છેદે, તો તમે તે રેખા અહીંયા પણ દોરી શકો એ બિંદુ પાસે. કેમ કે જો તમે રેખા એ બિંદુ પાસે દોરો છો તો એ પણ એવું જ દર્શાવે છે કે આ રેખા બે બાજુઓને છેદે છે. જો રેખા L એ બિંદુમાંથી દોરું તો AB ને છેદે છે અને AC ને છેદે છે, પણ તમને પર્ટિક્યુલર ઉલ્લેખ કર્યો છે કે ભિન્ન બિંદુમાં છેદે છે. તો વાંચો આગળ. તથા ત્રીજી બાજુ સાથે સમાંતર હોય. મેં કીધું કે L અને BC કેવા છે? સમાંતર. અહીંયા જે બે ઊભા લીટા છે
તે સમાંતર દર્શાવે છે। તો હવે જો સાબિત કરો કે તે રેખા વડે તે બે બાજુઓનું આ જે રેખા આ જે બે બાજુઓને છેદતી હતી એમનું જે વિભાજન કરે છે તે સમપ્રમાણમાં થાય એવું સાબિત કરવાનું છે। તે બે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન થાય। તો બસ આ ચાર રીતે તમારો પ્રમેય પૂછાઈ શકે છે। કોઈ પણ પ્રમેયની શરૂઆત હંમેશા વિધાનથી કરવાની। તો વિધાનમાં લખશું શું? વિધાન એટલે ગુજરાતી ભાષામાં સાદું એવું વિધાન, ઉદ્ગાર વાક્ય હોય, આજ્ઞાર્થ વાક્ય હોય, એક વિધાન ગુજરાતી ભાષામાં। તો અહીંયા આપણું વિધાન આવશે કે જે એક શાબ્દિક લખાણ હોય તે। તો તમે લોકો જોઈ શકશો કે આ જ વસ્તુ એઝ ઇટ ઇઝ લખીશ, પણ ખાલી સાબિત કરો કે નહીં લખવાનું, નકર તો આને રકમ કહેવાય, બરાબર છે। અને જો ગુજરાતી ભાષામાં તમે વ્યવસ્થિત કોઈક જગ્યાએ જોવો તો વિધાનમાં ખાલી 2 ટપકા જ હશે, ત્રીજી લાઈન નહીં હોય, કેમ કે વિધાન આવી રીતે જ દર્શાવાય છે 2 ટપકાઓથી, ગુજરાતી ભાષા જાણતા હો તો। નેક્સ્ટ તો જોઈએ પ્રમેયનું શાબ્દિક લખાણ કે જો કોઈ એક રેખા ત્રિકોણની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તથા ત્રીજી બાજુ સાથે સમાંતર હોય તો તે રેખા વડે તે બે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન થાય। ચાલો, આ થઈ ગયું આપણું વિધાન। વિધાન લખ્યા પછી પક્ષ, તો પક્ષમાં લખવાનું શું હોય છે? પક્ષમાં એ લખવાનું હોય છે કે જે આપણને આપેલું હોય છે। કાં તો તમે અહીંયાથી લઈ શકો છો, કાં તો આકૃતિ ઉપરથી લખી શકો છો કે રેખા એલ એ ત્રિકોણ એબીસી ની બાજુઓ એબી અને એસી ને અનુક્રમે પી અને ક્યુ બિંદુઓમાં છેદે છે તથા રેખા એલ સમાંતર બીસી આપેલ છે। તો સાધ્યમાં આપણે સાબિત શું કરવાનું છે કે તે રેખા વડે તે બે બાજુઓનું જે વિભાજન થાય છે તે સમપ્રમાણમાં થાય છે। એપી ના છેદમાં પીબી બરાબર એક્યુ ના છેદમાં સીક્યુ, આવું આપણે સાબિત કરવાનું છે। તો સાબિત કરવા માટે હું અહીંયા એક વેધ દોરું છું QM, એક બીજો વેધ દોરું છું PN, ત્યારબાદ રેખાખંડ BQ અને રેખાખંડ PC આટલું દોર્યું। તમે અહીંયા જેટલું દોરો છો એ બધું સાઈડમાં લખવાનું કે આપણે કઈ કઈ વસ્તુઓ દોરેલી છે। તો હું લખું છું અહીંયા કે પહેલા તો આ બે વેધ દોર્યા, QM લંબ કોના ઉપર વેધ દોર્યો? AP ઉપર, તથા PN લંબ AQ દોર્યો। ત્યારબાદ તમે લોકો એ વસ્તુ વર્ણવો કે M બિંદુ AP ઉપર છે, N બિંદુ AQ ઉપર છે,
આવી રીતે બે ટપકા કરીને લખવાનું કે એમ બિંદુ એપી ઉપર છે અને એન બિંદુ એક્યુ ઉપર આવેલું છે. ત્યારબાદ આપણે શું દોર્યું? બીક્યુ અને રેખાખંડ પીસી દોરો. આટલું આપણે દોરેલું છે કે એક આ વેધ, આ બીજો વેધ અને આ બે રેખાખંડ. એક વેધ બીજો વેધ આ બિંદુઓ ત્રિકોણની આવડિયા બાજુ ઉપર આવેલા છે એવું દર્શાવે છે. ત્યારબાદ આ બે રેખાખંડ દોર્યા. તો હવે આપણે જોઈએ સાબિતી આગળ. તો પ્રમેય સાબિત કરવા માટે તમારે લોકોને મને જે આપણે ભાગ 1માં થિયરી ભણ્યા કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર કયું છે એ જણાવવાનું છે. કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં 2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ થાય. તો અહીંયા હવે આપણે કયા કયા ત્રિકોણો અને કયા કયા પાયા વેધ લઈને ક્ષેત્રફળ ગણવાના છે, કેમ કે આમાં ઘણા બધા ત્રિકોણો છે, એક બે નથી. જ્યારે ભાગ 1માં થિયરી ચાલતી હતી ત્યારે મેં જે નામકરણ આપ્યું છે વ્યવસ્થિત સમજ્યા હશો તો અહીંયા ઓછી પ્રોબ્લેમ આવશે. તો પહેલા તો હું આ તરફનો વેધ QM લઉં, જે ઉપરનો ત્રિકોણ APQ છે એમના ક્ષેત્રફળ માટે. APQ બરાબર, જો હું આ વેધ QM લઉં તો પાયો કયો થાય? AP. એકના છેદમાં 2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે કે QM વેધ અને AP પાયો લખી દીધું. ત્યારબાદ હવે તમારે લોકોને બીજી એ વસ્તુ લેવાની છે કે જે અહીંયા ગુરુકોણ ત્રિકોણ દેખાય છે PBQ, ભાગાકારમાં એની સાથે PBQ લો. હવે આમાં ઘણા છોકરાઓ સક્ષમ જ નથી હોતા કે PBQ નું ક્ષેત્રફળ આવશે કઈ રીતે. તો PBQ જે છે એ ગુરુકોણ ત્રિકોણ છે. અહીંયા જ્યાં મારા ચોકની સ્ટીક ફરે છે એ ગુરુકોણ શેપ તમને લોકોને દેખાતો હશે. તો એમાં જો હું આ વેધ દોરું તો આવડિયા બાજુને થોડીક લંબાવેલી છે. તો હકીકતે વેધ આ છે, જ્યારે પાયો PB છે. વેધ QM કહેવાય અને પાયો PB કહેવાય. ભાગ 1ની થિયરી પ્રમાણે જો તમે લોકો ગુરુકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે સક્ષમ હોવ તો આ ઇઝીલી સમજાય છે કે વેધ QM થશે જ્યારે પાયો PB થશે. હવે ઘણાને નહીં સમજાણું હોય તો હું સાઈડમાં ઉપરના ત્રિકોણની અને છેદમાં નીચેના ત્રિકોણની આકૃતિ દોરું. તો આ રીતની આકૃતિ આપણે ભાગ 1ની થિયરીમાં ચલાવી, પણ જો ધ્યાન આપ્યું હોય તો અહીંયા ઇઝીલી ક્ષેત્રફળ મેળવી શકો. ત્યારબાદ મેં આવી પણ આકૃતિ સમજાવી હતી ભાગ 1માં હો. તો હવે તમે લોકો અહીંયા જોઈ શકો છો કે આ જે ત્રિકોણ છે એ જ થોડોક આમ ટ્વિસ્ટ કરીને મૂકી દીધો છે. આ ત્રિકોણને આમ સ્ટેરિંગ ફેરવી દો તો આ જ ત્રિકોણ અહીંયા આવી ગયો. જોઈ લો, આ વેધ, આ પાયો, QM વેધ, PB પાયો થશે કે નહીં થાય? તો આ રહ્યો QM વેધ, આ PB આપણો પાયો. તો હવે જો અહીંયા તમે લોકો સમાન સમાન વસ્તુઓ ઉડાડો તો આપણી પાસે વધે AP ના છેદમાં PB, એને હું કહીશ સમીકરણ નંબર 1. જો આમાં સમજી વિચારીને આ સમાન સમાન વસ્તુ કેન્સલ આઉટ કરો તો AP ના છેદમાં PB વધે, એટલે આના બરાબર આવ્યું AP ના છેદમાં PB, એને હું કહીશ સમીકરણ નંબર 1. હવે સર તમે કેમ આ જ વેધ લીધો, આ વેધનો શા માટે ઉપયોગ ન કર્યો? તો હવે હું લઉં છું PN વેધ.
ફરીવાર ત્રિકોણ એપીક્યુ નું જ ક્ષેત્રફળ આવશે પણ અહીંયા હું લખીશ 1/2 ગુણ્યા જો હું pn વેધ લઉં તો પાયો કયો થાય એક્યુ હવે જેમ તમે પીબીક્યુ ત્રિકોણ આગળની વખતે અને ક્યુએમ વેધ આગળની વખતે લીધો હતો એમ હવે પીએન વેધ આ વખતે લેવાનો અને પીસીક્યુ ત્રિકોણ આ વખતે લેવાનો તો જો ભાઈઓ પીસીક્યુ ત્રિકોણ સેમ આવી આકૃતિ થાય એમાં મારો પીએન વેધ છે જ્યારે સીક્યુ એ પાયો થશે જો હું પીસીક્યુ ત્રિકોણની વાત કરું તો પીએન વેધ થાય જ્યારે સીક્યુ પાયો થાય તો જે વધે છે કેન્સલ આઉટ કરતા એને હું કઈ સમીકરણ નંબર 2 હવે આમાં ઘણા વિદ્યાર્થી મિત્રોને ફરી એકવાર ક્વેરી હશે કે સર કયો ત્રિકોણ ને કઈ રીતે પાયો વેધ આવે છે તો આ જ આકૃતિને હું સેપરેટ કરીને અહીંયા બતાવું તો જો આવી રીતે ત્રિકોણ એપીક્યુ માં હું પીએન વેધ રાખું તો પાયો કોણ થાય એક્યુ પીએન ને એક્યુ લખા ત્યારબાદ જો હું આવી રીતે ગુરુકોણ ત્રિકોણ લઉં તો આમાં આપણી પાસે પીએન વેધ છે જ્યારે સીક્યુ પાયો છે મેં નામ થોડું ઊંધું આપી દીધું છે ચાલ તો આ જ ગુરુકોણ ત્રિકોણ થોડોક આને આમ ફેરવી દો એટલે અહીંયા દેખાશે આ જ ગુરુકોણ ત્રિકોણ આમ ફેરવી દો તો જો પીએન વેધ છે જ્યારે આવડું આ સીક્યુ તમારો પાયો છે તો આવી રીતે જો ગુરુકોણ ત્રિકોણ હોય તો એમાં મેં તમને શીખવાડ્યું હતું આ વેધ આ પાયો તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ મૂકો હવે 2 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 2 કરો એ કોઈ ઇશ્યુ છે નહીં સમાન વસ્તુ કેન્સલ આઉટ કરો તો એક્યુ અને સીક્યુ વધે કે જેને હું કહું છું સમીકરણ નંબર 2 હવે તમારે જે સાધ્ય હતું કે જે સાબિત કરવાનું હતું એ આવી ગયું એપી ના છેદમાં પીબી એક્યુ ના છેદમાં સીક્યુ પણ શું સમીકરણ 1 અને 2 ઇક્વલ છે શું સમીકરણ 1 અને 2 બરાબર છે તો આવી જશે આ છે બરાબર નથી એટલા માટે જ મેં અહીંયા યલો કલરનો ચોક ઉપયોગ કર્યો છે કે એપીક્યુ તો ઇક્વલ થશે એ બે ક્ષેત્રફળ તો સમાન જ છે જ્યારે નીચે વ્હાઇટ કલરમાં પીબીક્યુ અને પીસીક્યુ જે છે એ તમે ઇક્વલ લાવો તેમની કિંમત તો સમાન થઈ જશે આપણો પ્રમેય સાબિત થઈ જશે કઈ વસ્તુ જો ત્રિકોણ પીબીક્યુ અને ત્રિકોણ પીસીક્યુ એ એક જ પાયા પીક્યુ પર છે તથા એલ સમાંતર બીસી આ બે કન્ડિશન હોવાથી આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ આઈ થિંક સમાન થાય કે જે ભાગ નંબર 1 નો ટ્વિસ્ટ હતો કે એવા કયા સંજોગો છે કે જેમાં આપેલા ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન થાય કે એક જ પાયા ઉપર હોય પીબીક્યુ પીસીક્યુ છે એક જ પાયા પીબીક્યુ અને પીસીક્યુ એક જ પાયા પીક્યુ પર છે તથા સમાંતર રેખાની વચ્ચે છે તો એ બેના ક્ષેત્રફળ કેવા થશે સમાન જો બાય ચાન્સ હું અહીંયા કોઈ નવો ત્રિકોણ પીએક્યુ દોરું તો એમનો પણ ક્ષેત્રફળ સમાન જ થશે ફરી એકવાર જે સમીકરણ 1 અને 2 છે
આપણે સાબિત કરવાનું છે એ આવી ગયું, પણ શું બરાબર સાબિત કરવું છે તો આ બે વસ્તુ બરાબર છે? નહીં. મેં યલો કલરથી લખ્યું એપીક્યુ તો એપીક્યુ ઇક્વલ જ થશે. એક જ ત્રિકોણનું ક્ષેત્રફળ તમે આમથી માપો કે આમથી માપો સમાન જ થશે. પણ જ્યારે છેદમાં પીબીક્યુ ને પીસીક્યુ આ બે ત્રિકોણના ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો સમાન આવી જાય, એટલે કે આ બેના ક્ષેત્રફળ 5 5 હોય તો એપીક્યુના છેદમાં 5 અને એપીક્યુના છેદમાં 5 એ સમાન જ કહેવાના કે ન કહેવાના? તો હવે આપણું સમીકરણ નંબર 1 અને 2 સમાન કહેવાય જશે. તેથી એપીક્યુના છેદમાં પીબીક્યુ એપીક્યુના છેદમાં પીસીક્યુ સમાન થાય. આ થશે એપીના છેદમાં પીબી કારણ કે સમીકરણ નંબર 1, એક્યુના છેદમાં સીક્યુ કારણ કે સમીકરણ નંબર 2. તો અહીંયા આપણો પ્રમેય પૂરો થાય છે. ઓકે.